એક સમય હતો કે જે ગાંજો પીતો હોય એને ગંજેડી કહેવાતો, ગંજેડી. સમય બદલાયો, નશાના રંગરૂપ બદલાયા, પણ ફરી એકવાર એ જ ગાંજાનું ચલણ જબરજસ્ત વધ્યું છે. એ દેશી ગાંજો સાથે સાથે હાઇબ્રિડ ગાંજો પણ આવ્યો. ગાંજો ખેતરમાં પણ પકવાય, ગાંજો અગાસીમાં પણ પકવાય, એની ખેતી પણ થાય. ગાંજાની ખેતી યુનિવર્સિટીમાં પણ થાય. મારવાડી યુનિવર્સિટી સૌથી મોટું ઉદાહરણ છે. અને ગાંજો કુરિયરમાં પણ આવે, ગાંજો ઓનલાઈન બુક પણ થાય. આ જેનઝીનું નવું જનરેશન. ગાંજો ફરી એકવાર ચલણમાં આવ્યો છે એટલે બોલવું જરૂરી છે. ગાંજો પીનારાને આપણે ગંજેડી કહેતા, હવે આ નવા નશેડીઓને આપણે ડ્રગિસ્ટ કહીએ છીએ. ડ્રગ્સ અલગ અલગ પ્રકારના છે, પણ સૌથી વધુ ચલણ જે સમજવા જાણવા મળી રહ્યું છે એ ગાંજાનું છે. અને કદાચ એ જ કારણ છે કે આપણા પ્રદેશમાં ફરી એકવાર ગાંજાનું વાવેતર વધ્યું છે. મહીસાગર જિલ્લાની વાત કરું તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વડદલા ગામ 2,36,00,000 રૂપિયાના ગાંજાના છોડ અહીંથી ઝડપાયા છે. એરંડાની ખેતીની આડમાં મોટા પાયે ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. પોલીસને બાતમી મળી, જેના આધારે 258 નંગ છોડ જપ્ત કર્યા છે અને વાઘજીભાઈ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. વિચાર કરો, આખા ગામની ટોટલ મગફળીની ખેતી કરીએ ને તો 2 કરોડ રૂપિયાની ના થાય. આખા ગામની એરંડાની ખેતી ભેગી કરીએ ને તો 2 કરોડ રૂપિયાની ના થાય. પણ આ ગંજેડીઓને ગાંજો પૂરું કરવાની જે ખેતી કરતો હતો અને માત્ર 258 છોડ સરકારી આંકડે સરકારી ચોપડે એની કિંમત 2,36,00,000ની. આવો જ ગાંજો બીજી વાર પકડાયો ભરૂચની અંદર. એસઓજીએ માંચ ગામ પાસેથી ગાંજાનું વાવેતર ઝડપ્યું છે. જીવણ વસાવા નામના વ્યક્તિએ પોતાના મકાનના વાડામાં ગાંજાનું વાવેતર કર્યું હતું. બાતમીના આધારે અહીંયા છાપેમારી કરી તો 22 કિલો 400 ગ્રામ ગાંજાના છોડ 11,20,000નો મુદ્દામાલ અહીંયા જપ્ત થયો છે. આપ જોઈ શકો છો. એક વિચાર કરો, ઘરની વાડીમાં માણસ ખેતી કરે, 11 લાખ રૂપિયાનો પાક લે ગાંજાનો. 10 ડિસેમ્બરે સાબરકાંઠાનું લખિયા ગામ, ત્યાં પણ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. એસઓજીએ રેડ કરી 13 લાખથી વધુ કિંમતના 558 છોડ અહીંથી ઝડપાય છે. આપ જોઈ શકો છો. આ ડ્રોન વિડીયો આપ જોઈ શકો છો. આરોપીઓ પકડાય પણ છે, પણ ખેતી હજુ પણ યથાવત છે. વાત ગાંજાના વપરાશની કરવી છે, ખેતીની તો છે જ. ગાંજો નવું સ્વરૂપે કેવી રીતે આવી રહ્યો છે, તો હાઇબ્રિડ ગાંજાને પણ જબરજસ્ત ચલણમાં લાવવામાં આવ્યું છે. પોસ્ટ મારફતે, રેલવે મારફતે, પ્લેનની અંદર પણ અલગ અલગ નુસ્ખા અજમાવીને હાઇબ્રિડ ગાંજો પહોંચાડવામાં આવે છે. અમદાવાદ એસઓજીએ ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી. તેમની પાસેથી 3 લાખની કિંમતનો 6 કિલો 950 ગ્રામ ગાંજો પકડાયો અને નકદી પકડાઈ છે. આપ જોઈ શકો છો, રોકડ જોઈ શકો છો. 10 ડિસેમ્બર સુરતના વેસુમાં આ રીતે ચરસ પકડાયેલું હતું. ગાંજાની સાથે ચરસનું પણ એ જ પ્રકારનું ચલણ છે. હવે સવાલ એ છે કે આ ગાંજો પોલીસ પકડે છે એ હકીકત છે, પણ પીવાતો કેટલો હશે? હું વિપક્ષની જરાય વાત નથી કરતો, જે હરંભે સરકારની ટીકા કરે છે. પકડાય તો પણ પકડાય, ડ્રગ્સ પકડાય, ગાંજો પકડાય, એ ઘણી સારી વસ્તુ છે. અને આ જ પ્રકારના ડ્રગ્સ પકડવાનું ચલણ જબરજસ્ત વધ્યું છે છેલ્લા 4 વર્ષમાં. અગાઉના 1-1.5 દશકમાં ન પકડાયું હોય ડ્રગ્સ, એટલું ડ્રગ્સ આપણી એજન્સીઓએ પકડ્યું છે. પણ આજે અલગ મુદ્દે વાત કરવી છે. મુદ્દો એ છે જે આખું ગામ જાણે છે, પણ જાણી જોઈને ગંધારીની જેમ આંખે પાટા બાંધીએ છીએ આપણે. આખું ગામ જાણે છે કે એક નાનું શહેર હોય કે મહાનગર, રાજકોટ હોય, જામનગર હોય, જુનાગઢ હોય કે મોરબી હોય કે અમરેલી હોય કે વિસાવદર, સુરત હોય કે બારડોલી, નવસારી હોય કે વલસાડ, મધ્ય ગુજરાતનું કદાચ કોઈ શહેર બાકી નહીં હોય, તમામ જગ્યાએ ગાંજાને પીવા માટે એક ખાસ પ્રકારનો પેપર રોલ તમામ શહેરોના મોટાભાગની પાનની દુકાનો પર મળે છે. હવે સવાલ એ છે કે આ જાહેરમાં મળે છે, કોઈ છુપાવીને નથી વેચતું. અને નાનામાં નાનો વ્યક્તિ જાણે છે, જેનું બ્રાન્ડિંગ થઈ રહ્યું છે ગોગોના નામથી. ગોગોના બોક્સ જોઈ શકો છો.
અને આની અંદર જ એ જ ગાંજો ભરી નવું જનરેશન, જેને આપણે જેનજી કહીએ છીએ, અથવા નવા યુથ અંદર ભરીને પીવે છે. તમામ લોકો જાણે છે, તમામ છોકરાઓ જાય છે, દીકરીઓ પણ જાય છે પાનના ગલ્લે અને આ લઈને આવે છે. પીપુડી વગાડવા માટે તો આ લઈને નહીં આવતા હોય ને. આ બધી પીપુડી તો નથી વાગતી ને. આ કોઈ ગાજર તો છે નહીં કે પીપુડી વગાડીને ખાઈ લીધું. આ રીતસર ગાંજો પીવા માટે આપણા બાપ દાદા ચલમ પીતા હતા, ચલમમાં તમાકુ ભરતા હતા. ત્યારબાદ આપણા બાપ દાદા તમાકુનું એક પત્તું રાખતા, એની અંદર તમાકુ ભરી બીડી બનાવીને પીતા હતા. ત્યારબાદ એક પેપરની અંદર તમાકુ ભરીને પીતા હતા. પણ ત્યાર પછી ક્યારે આપણે જોયું નથી કે કોઈ પેપરમાં તમાકુ ભરીને એને બીડી કે સિગરેટના રૂપમાં પીતું હોય. સિગરેટ દુનિયાભરની મળે છે, લોકો પીવે છે. પણ આજકાલ જે નવું જનરેશન છે એ આ ગોગો આપ જોઈ શકો છો, આ ડેમો કરેલો છે મેં, સાંકેતિક છે. એની અંદર તમાકુ નથી ભરવામાં આવતું, એની અંદર ગાંજો ભરવામાં આવે છે. ગાંજો ભરવામાં આવે છે અને આપણા દીકરા દીકરીઓ ગાંજો આના થકી પીતા હોય છે. આ હકીકત છે, આ હકીકત છે. આ પેપરની વ્યવસ્થા તમામ ઠેકાણે થાય છે. મોટા ભાગના શહેરના અંદર ક્યારેય કોઈ કાર્યવાહી થઈ નથી. આને લઈને કોઈ નક્કર નિયમો બન્યા નથી. અને એટલે જ હું કહું છું કે જાણી જોઈને આપણે આંખ ઉપર પડદો લગાવીને બેઠા છીએ. પોલીસે પકડવું હોય તો આ જે દુકાનદાર છે ને ત્યાં બાતમીદાર ઊભા રાખી દે ને, પેલા ડી સ્ટાફવાળા બહુ ફરતા હોય એમને ખાલી ઊભા રાખી દે ને, તો આ ગોગો કોને ખરીદ્યો એની પાછળ જાય ને તો ઓટોમેટિક ખબર પડી જાય કે એ લોકો શેના માટે ગોગો લઈ જાય. હું ફરીથી કહું છું, આ કોઈ પીપુડી નથી. આ પેપરનો રોલ બનાવવામાં આવેલો હોય છે, એની અંદર ગાંજો ભરીને લોકો પીવે છે. એક ઠેકાણે એક દુકાનમાં વેચાય છે. એક પોલીસવાળો જાણે છે, એક વ્યક્તિ જાણે છે, સમાજના લોકો પણ જાણે છે. પણ આના વિરુદ્ધ કાર્યવાહી થતી નથી. જો કે સારી વાત એ છે કે કમસે કમ સુરતમાં આની શરૂઆત થઈ છે. સુરત એસઓજીએ અલથાણ, વેસુ, સિટીલાઇટ, પાલ, અડાજણ જેવા અલગ અલગ, અને આ બધા પોશ વિસ્તાર છે, પોશ વિસ્તાર, એની અંદર પાન પાર્લરનું ચેકિંગ કર્યું. ગોગો પેપરનું વેચાણ કરનાર વેપારીઓને ઝડપ્યા. પોલીસે માત્ર જથ્થો જપ્ત કરીને સંતોષ માણ્યો એટલું જ નહીં, પણ યુવા પેઢીને નશાની લત તરફ ધકેલનારા વેપારીઓ અને એ જે પણ પકડીને લઈ જવાય એમની સામે કડક પગલાં પણ લીધા, અલગ રીતે લીધા. જાહેરમાં માફી પણ મંગાવી, એનો વિડીયો પણ બનાવ્યો. જોઈ લો ઓડિયો સાથે એ વિડીયો. હવે અમે કોઈ પણ ગોગો પેપર કે એવું વેચીશું નહીં. મોડી રાત્રે વગર કામના કોલેજના સ્કૂલના છોકરાઓને ભેગા કરીશું નહીં. હાઇબ્રિડ ગાંજો વેચીશું નહીં. કાલે ગલ્લો બંધ કરીને જતા રહીશું. સુરત પોલીસે આ કર્યું તો પ્રદેશના બીજા શહેરની પોલીસ કેમ ના કરે? બીજું, પાનના દુકાનવાળા મહેરબાની કરીને આ મોતનો સામાન ના વેચશો. તમે આ નશેડીઓને પ્રોત્સાહિત કરવાવાળા તમે લોકો છો. તમે આ સાધન રૂપિયા કમાવાની લાલચે વેચો છો. તમે પણ જાણો છો કે નવી પેઢીને તમે નરક તરફ મોકલી રહ્યા છો. થોડા ઘણા અંશે કાર્યવાહી થઈ છે અને એ કાર્યવાહી ભાવનગર અને પાટણમાં પણ થઈ. 15 ઓક્ટોબરે ભાવનગર પોલીસે ગાંજા, ચરસ અને અન્ય નશાઓમાં વપરાતા ગોગો, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું. કોઈ પણ વેપારીઓ રોલિંગ પેપર તેમજ ગોગો, સ્મોકિંગ કોનના વેચાણ કરતો પકડાય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા. પાટણ જિલ્લામાં પણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના સંગ્રહ પરિવહન પર પ્રતિબંધ પણ મૂક્યો છે. આ અહીંયાની વાત થઈ. અને આપણા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, અને મને આનંદ પણ થયો, એમને કહ્યું કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને લોકેશનો ટ્રેક અને ટ્રેસ કરવામાં આવે છે અને ગાંજાની ખેતી પકડાય છે. જે મહીસાગરમાં પકડાવીને તેના અનુસંધાનમાં આપણા ગૃહમંત્રી, માફ કરજો, ગૃહમંત્રીએ શું કહ્યું એ સાંભળી લઈએ. ગાંજાનું જે વાવેતર ચાલતું હતું એ પકડવામાં આ જ AI ડ્રોનથી આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ.
આ ખૂબ ગર્વની વાત છે. મને ગર્વ એટલા માટે છે કે આ પ્રયાસ એ લોકલ પોલીસે પોતે કર્યો છે. આ કોઈ સરકારમાંથી આપેલું કે હર્ષ સંઘવી આપેલું કામ નથી. આ કામમાં મને વધુ ખુશી એટલા માટે છે કે અમારા ત્યાંથી કોઈ બી પ્રકારનું આ પ્રકારની વ્યવસ્થા તમે તાત્કાલિક ઊભી કરો કે પ્રેશર કર્યા વગર લોકલ યુનિટ દ્વારા, લોકલ ટીમ દ્વારા પ્રોએક્ટિવલી આ કામગીરી કરવામાં આવે છે અને આપણે લોકોને સફળતા પ્રાપ્ત થાય. એટલે હું એવું માનું છું કે ક્યારે બી ગ્રાઉન્ડ લેવલ પર જો આ પ્રકારના વિચારોમાં બદલાવ આવે યુનિટ્સની અંદર તો 100% ધીરે ધીરે ટેકનોલોજીની સ્વીકૃતિ વધતી હોય છે. ગૃહમંત્રીના આ નિવેદને જ અમને પ્રેરિત કર્યા કે જો લોકલ પોલીસ આ પ્રકારે પ્રયાસ કરતી હોય અને ગાંજાનું વાવેતર પકડતી હોય તો મીડિયા તરીકે આપણી પણ તો ફરજ છે ને, જે આપણે જોઈએ જ એને પ્રસારિત કેમ ના કરીએ, સરકાર સુધી એ વાત કેમ ના પહોંચાડીએ. હું જાણું છું મારા કરતો 100 ગણી વધુ જાણકારી પોલીસના એક અધિકારી પાસે છે આ ગોગો પેપર, ગોગો રોલ કેમ વપરાય છે એની. પણ મને લાગ્યું કે જગાડવાતા જોઈએ, જાગતાને પણ જગાડવા જોઈએ, ઊંઘતાને પણ જગાડવા જોઈએ. એટલે જ અમે ચકાસણી કરી. અમદાવાદથી અમને આ દ્રશ્યો મળ્યા છે અને હું ફરીથી કહું છું કોઈ રોકેટ સાયન્સ કે એઆઈ ટેકનોલોજી નથી. મોટા ભાગની પાનની દુકાનો ઉપર આ રોલ વેચાય છે અને આ રોલનો ઉપયોગ કોઈ ગમે તે કહેતું હોય, ગમે તે કોઈ બહાના કાઢે, હકીકત એ છે આ નશેડીઓ, આ ચરસીઓ, આ ગંજેડીઓ જ કરે છે. આ હકીકત છે, આ હકીકત છે. અમે મહેસાણામાં ચકાસણી કરી. હાલત જોજો, તમે હાલત જોજો. મહેસાણાની અંદર એબીપી અસ્મિતા સંવાદદાતા ગયા તો મહેસાણામાં ગોગો પેપર ક્યાં વેચાય છે? શહેરના શૈક્ષણિક સંકુલના 100 મીટર દાયરામાં તમાકુ સહિત નશીલા પદાર્થોનો ખુલ્લેઆમ વેપાર થાય છે. હું એટલે આ કહું છું કે આપણે તમામ લોકો જાણીએ છીએ કે જ્યાં સ્કૂલ કોલેજ હોય એની બાજુમાં 100 મીટરની અંદર ના હોઈ શકે, પણ ત્યાં જ એની બાજુની જ આ દુકાન જોઈ લો. આ છે ત્યાં આગળ ગોસ્ટિક મળે છે. આ ભાઈને અમે આ જોઈ લો, આ છે ને, આ સાંકેતિક વિઝ્યુઅલ છે. હું ફરીથી કહું છું આ અમે એસ્ટાબ્લિશ કરીને બતાવવા માગીએ છીએ કે જો આ સ્થિતિ છે, અમે આ કહેવા માગીએ છીએ કે આ સ્થિતિ છે તો કેમ ના પકડી શકીએ. મુખવાસની દુકાન પર મોતનો સામાન પીવા માટેની એ પેપર મળે, એ સીટ મળે, એ રોલ મળે, રોલ વેચાય તો આપણે એના વિરુદ્ધ કેમ કાર્યવાહી ના કરી શકીએ. આશા અને અપેક્ષા સાથે કે સરકાર આ મુદ્દે કડક નિયમ બનાવે, સત્વરે નોટિફિકેશન જાહેર કરે અને તમામ પાનની દુકાનવાળાને જે ભાષામાં સમજાવવું હોય, કાયદો ભાનવાળું જે ભાષામાં સમજાવવું હોય, આ ધંધો બંધ કરાવડાવે. આના થકી જ આવા ખેલ ચાલે છે, આના થકી જ આવા ખેલ ચાલે છે. એ જ રીતે ઇન્જેક્શનની સિરિંજો જ્યાંથી ખરીદાય છે ને ત્યાં પણ ધ્યાન રાખીએ ને તો ત્યાંથી પણ પકડી શકાય. પણ આજે વાત તો આ ગોગો સ્ટિક પૂરતી જ છે. ડૉક્ટર અનિલભાઈ જોડાયા છે, બીજેપીના નેતા છે. આરસી પટેલ સાહેબ છે, પૂર્વ ડીવાયએસપી છે. ડૉક્ટર જ્યોતિનાથજી મહારાજ છે, ધર્મગુરુ છે. જ્યોતિનાથજી મહારાજ, જો અત્યાર સુધી જે પણ તમારા જેવા કપડાં પહેરવાવાળા ગાંજો પીતા, ચલમ ભરતા તો એમના માટે કેવા શબ્દો વપરાતા એની બહુ ચર્ચા થઈ. તમારી જોડે આવું છે. પણ એ પહેલાં પટેલ સાહેબ પાસે જો આરસી પટેલ સાહેબ પાસેથી. આરસી પટેલ સાહેબ, મારે એટલું જાણવું ને સમજવું છે, આ રોનક જેવા સ્ટુડિયોમાં બેસીને વાર્તા કરનારા એક જર્નાલિસ્ટને ખબર પડે કે ભાઈ આવી આ સ્ટીક બીક વપરાયના રોલ વપરાય. હું તો કોઈ ગૂગલે સર્ચ નહીં કર્યું ને આપણને એઆઈએ નહીં આવડતું, પણ 4 લોકોએ કહ્યું કે જુઓ આ રહ્યું આની અંદર વપરાય. ચેક કર્યું તો ખરેખર આવું નીકળ્યું. તો આ બધું પોલીસના ધ્યાનમાં નહીં હોય. જી રોનકભાઈ, આજે આ ડ્રગ્સના મુદ્દાને કેવી વ્યવસ્થા મળી રહી છે એ બાબતે આપે આ ઉજાગર કર્યું એ બદલ આપનો ધન્યવાદ. આપે સંભળાવેલી ક્લિપ પણ મેં માનનીય ગૃહમંત્રી સાહેબની સાંભળી. પરંતુ વાત એવી છે કે પોલીસ તમામ ગલ્લા ઉપર જતી જ હોય છે અને બધા જ ગલ્લે આ અનિષ્ટ, વર્ષોથી અનિષ્ટ ગલ્લો થાય ને એટલે ઊભા રહેવાનું અનિષ્ટ થાય, ઊભા રહીને ત્યાં જતા આવતા મહિલાઓની બહાર છેડતી કરવાનું અનિષ્ટ થાય, આવી પેલી પડીકીઓ ખાવાનું અનિષ્ટ થાય અને ડ્રગ્સ વેચાવાનું અનિષ્ટ થાય. એ રીતે આ ગોગો વેચવાનું અનિષ્ટ પણ પાનના લગભગ
તમામ ગલ્લા ઉપર ઉપલબ્ધ છે. આ વાત આપણી પોલીસ અને નાગરિકો બંને અને નશેડીઓ આ બધા બહુ સારી રીતે જાણે છે, કેમ કે આ એક પ્રાપ્તિ સ્થાન છે. હવે પ્રાપ્તિ સ્થાન વિશે, પાનના ગલ્લા વિશે બધી જ માહિતી આપણી પોલીસ સારી રીતે જાણતી હોય છે. એને રોકવા, ટોકવા, પકડવા બાબતના કારણો કે પોલીસ સારી રીતે જાણે છે, સમાજ જાણે છે, બધા જ જાણે છે. એટલે આપણે આ વસ્તુની અંદર પોલીસ અજાણ છે એવું કોઈ કહેતા હોય, કોઈ અધિકારી એનો બચાવમાં ઉતરે, કોઈ મંત્રી ઉતરે, એ વસ્તુમાં આપણે પડવા માગતા નથી. પણ ખરી વાત એવી છે કે ક્યાંક ને ક્યાંક તો પોલીસનું આ ગલ્લાઓ ઉપર કડકાઈનું નિયંત્રણ બહુ નિષ્ફળ ગયું છે. અને ચાઈ કરીને ગલ્લાવાળાઓ સાથે ગમે તે પ્રકારનો ગરવો હોઈ શકે, પરંતુ આ સમાજને તોડી નાખનારા જે ડ્રગ્સ છે એનો જો આ વ્યવસ્થા જો આપતા હોય તો એ માટે પાનના ગલ્લાવાળાઓને જે એકાદ આપણે જોયું ને કે શિક્ષા કરી, સુરત પોલીસે કર્યું, કામગીરી કરી, ઉત્તમ કામગીરી કરી. સુરત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી. આ યુવાનોને બચાવવા માટેની કામગીરી કરી અને એમના વિરુદ્ધમાં જે કામગીરી કરી એ સમાજે આપના મીડિયા માધ્યમથી જે જોઈ એ બદલ મીડિયાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ લોકોને તો જે લોકો મોતનો સામાન વેચે છે, સમજી લો, પાન ગલ્લાની, પાન બીડીની વાત નથી, એમને જાહેરની અંદર નશ્યત કરો, એમને જાહેરમાં બેઇજ્જત કરો, એમને મારો, ઠોકો, જે ભાષા સમજતા હોય સમજે. અને આ પોલીસ જ કરી શકશે સાહેબ. હવે કંઈક જનતા રેડો કંઈ ગલ્લા ઉપર થવાની નથી. જનતા રેડ કરવી એ કરવા કરતાં પોલીસ રેડ થાય અને આ સમાજને ફાયદો થાય એ કામગીરી પોલીસે કરવી જોઈશે. પોલીસના પ્રત્યે લોકોને ખબર છે કે પોલીસ બધું જ જાણે છે પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય છે ને એના કારણે આ ગોગોના પેકેટ લગભગ દરેક ગલ્લા ઉપર વેચાય છે. લોકોને જાણકારી છે, નશેડીઓને જાણકારી છે અને પોલીસને પણ જાણકારી છે. આપ જોડાયેલા રહેજો. જ્યોતિરાજજી મહારાજ સાથે મારી સાથે જોડાયા છે. મહારાજજી જુઓ, અનેક સાધુઓ પિતા હશે, ગાંજાની ચલમ ભરતા હશે, એમનું જીવન અને સંસારી લોકોનું જીવન અલગ છે. એમની મસ્તી અને સંસારી લોકોની જીવનશૈલી, એમની રિસ્પોન્સિબિલિટી અલગ છે. છતાં પણ મને યાદ છે અનેક સંતો, સાધુઓ માટે આ પ્રકારનો શબ્દ વાપરે છે ઘણા લોકો કે ગંજેડીઓ છે. બરાબર, આ હકીકત છે. અને પેલા હું ફરીથી કહું છું, સપોઝ જુનાગઢની અંદર કોઈ રહેતા હશે તો અલગ જ જીવન, અલગ જ મસ્તી હશે, અલગ મસ્તી. એ કોઈને બગાડવા નથી જતા. અહીંયા એક ગંજેડી યુવક આ ગોગો થકી ભરીને પીવાય એવું બીજાને શીખવાડે, બીજો ત્રીજાને શીખવાડે, અહીંથી ગાંજો મળે, અહીંથી આ મળે, બધું શીખવાડે, એવું એ લોકો ક્યારેય કર્યું નથી. તમે શું માનો છો? આ પેપરવાળો જે ગોગોવાળો રોલ છે એ આ સમજથી શીખ્યા બધા? જો આમાં જો સત્ય હકીકત કહું તો એક બહુ ક્લિયર સ્ટોરી છે આમાં. ધર્મની અંદર તો એ કોઈ જગ્યાએ આ પ્રકારનો નશો કરવાનો ઉલ્લેખ જ નથી. છતાં પણ તમે કીધું કે એમની મસ્તી અલગ હોય છે ને પીએ, બાકી પણ તકલીફ એ છે કે એમની સાથે સાથે સંસારીઓ પીએ છે, એમની સાથે સાથે બાળકો પીએ છે બેસીને. એ દુઃખદ વાતો છે અને કોઈ સંત બોલતું નથી. આ એક દુઃખદ ઘટના છે. હું સંત તરીકે પણ જવાબદારીપૂર્વક નિવેદન આપું. આ બાબતે જાગૃતતા સંતોએ પણ લાવવી પડશે. તમે તમારી મસ્તીમાં રહો, પણ સમાજના સંસારિક લોકો, યુવાનો કેમ બગડે છે એ મોટો પ્રશ્ન છે. આ તમે જે ગોગોનો પ્રશ્ન ઉઠાવ્યો છે, હું સલામ કરું છું તમને. કારણ કે આ બેઝિકલી અમે તો કાયમ કહીએ છીએ કે આ પ્રકારની એક કેમલ ટાઈપની સિગરેટ આવતી હતી. તે સિગરેટ આમ વાળીને પીવાની એ આવતી હતી. એના પેપર જુદા આવતા, તે ફોરેનથી આવતી હતી. અને એ પછી આ એક ગોગો જે ઘૂસી ગયું છે, બહુ જ મોટું દૂષણ છે. યંગસ્ટર્સ બહુ પીએ છે અને ભયંકર હાલતમાં. આજે અમે તો એમ વિચારીએ છીએ કે ચલમ પીનારાઓ વધી રહ્યા છે. અમે ઘણી વખત ચાલતા હોઈએ, જતા હોઈએ, તેમ કહેવામાં આવે કે બાપુ તમે
લેશો જરાક. એટલે મેં કહ્યું કે હું લેવાની વાત કરે, તો કે દમ બમ લેશો કે છે માલ. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય તે સમાજ માટે દયનીય છે અને ખરાબ છે, અને કોઈ પણ હિસાબે રોકવું જોઈએ. હું સમર્થનમાં છું કે એનો કાયદો બનવો જોઈએ. બિલકુલ. આ જે રોલિંગ પેપર છે, જુઓ દુઃખની વાત પણ જોજો સ્વામીજી, રોલિંગ પેપર કે આ ગોગો રોલ, એના લઈને કોઈ કાનૂન નથી. આખું ગામ જાણે. હવે કોઈ તમાકુ ભરીને પીતું જ નથી સાહેબ. કોઈ કોરી તમાકુ ખરીદવા જતું એવું તમને લાગે? તમે માનો આપણા બાપ દાદા જતા હતા ચલમ ભરવા માટે, ઓકો ભરવા માટે, કોરી તમાકુ લેવા, એવું જતું એવું તમને લાગે? પેલો ઓકા બારમાં જતા હશે ફ્લેવરવાળી લેવા, પણ ફ્લેવરવાળી લેવા હોય તો ઓકો પીતા હોય, પણ આ કોરી તમાકુ લેવાની, તમે જેમ કહ્યું પેલું કેમલવાળું આવતું હતું, આપ માનો છો કે એ તમાકુ ભરવા માટે આ ગોગોની પેલો રોલ વપરાતો હશે, કે પછી તમે કહ્યું એવું પેલું ભરવા માટે જ? કોઈ તમાકુ ભરવા વાપરતું નથી. ગોગોનો રોલ મને ખબર છે ત્યાં સુધી બધા જ ગાંજો ભરવા જ વાપરે છે, ને ગાંજો ને તમાકુ મિક્સ કરીને પછી ભરે છે. આ ક્લિયર સ્ટોરી છે. અને આમાં કોઈ જાણતું નથી એવું કહી જ ના શકે. તમાકુ ભરવા કોઈ વાપરતું નથી, એ ક્લિયર છે. કારણ કે તમાકુ પીવા માટે તો સિગરેટ ઓપ્શન છે જ કાગળમાં પીવી હોય તો. એટલે આ કોઈ એવો પ્રયોગ હવે કરતું નથી, એ ક્લિયર છે. ડૉક્ટર અનિલભાઈ મારી સાથે જોડાય છે. અનિલભાઈ જુઓ, હું શરૂઆત ત્યાંથી કરી કે મારા પ્રદેશમાં પોલીસ અને એજન્સીઓએ જીવના જોખમે દરિયામાંથી પણ ડ્રગ્સના કન્સાઇનમેન્ટ પકડ્યા છે. ડ્રગ્સ જેટલું વધુ પકડી પાડવામાં આવે અને વધુ પકડાયું એના આંકડા આવે એ સારી વસ્તુ છે, કારણ કે કમસે કમ પકડાઈ જાય છે. એ હકીકત છે, પકડાતું હશે એનો મતલબ પીવાતું પણ હશે. જોકે એ પણ છે કે બહારના પ્રદેશોમાં જતું ડ્રગ્સ પણ આપણે પકડ્યું છે. મારો મુદ્દો એ ડ્રગ્સનો નથી. મારો મુદ્દો એ છે કે આખું ગામ જાણે, ડૉક્ટર સાહેબ, આખું ગામ જાણે કે આ રોલ, ગોગોનો આ રોલ શેના માટે વપરાય, આ પેપર શેના માટે વપરાય. પણ ક્યારે કોઈ, તમે ડૉક્ટર સાહેબ પ્રમાણિકતાથી કહેજો, ક્યારે સાંભળ્યું કે મોટા પાયે પાનની દુકાનો ઉપર રેડ કરવામાં આવી? તમને યાદ હશે સિરપના નામે નશાનો સામાન વેચાતો હતો, દુનિયાભરના મેં કાર્યક્રમ કર્યા, પોલીસ સતર્ક પણ થઈ, થોડા ઘણા અંશે બંધ પણ થયું. એ સિરપ પણ આ જ પાનની દુકાનો પર વેચાતું હતું. દુકાનદારો જાણે જ છે કે આ છોકરાઓ 12, 14, 16 વર્ષ, 18 વર્ષના છોકરાઓ, ત્યાં બોર્ડ હોય કે તમાકુ અહીંથી આપવાનું નહીં, અને એમાં તો ગુનો નહીં કરતા. તમાકુ 12 વર્ષના છોકરાને થોડા આપે, તો તમાકુ નહીં, પેલું ભરવાનો રોલ આપે. તમને નથી લાગતું કે સરકારે, પોલીસે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ? નથી લીધો એ પાક્કું છે. રોનકભાઈ, એક તો આપના માધ્યમથી સૌપ્રથમ તો સુરત એસઓજી અને ભાવનગર અને પાટણ જે પોલીસે કામ કર્યું, ઇવન ભાવનગરમાં મેજિસ્ટ્રેટે નોટિફિકેશન પર બહાર પાડ્યું, તો સૌપ્રથમ તો એમને હું અભિનંદન આપું છું. 100% આપે એકદમ ગંભીર સમસ્યા ઉપાડી છે, અને આપને આપના ઓપનિંગ રિમાર્કમાં એનું સમાધાન પણ બતાવ્યું છે. મને એવું લાગે છે કે આના 2-3 પાસા છે. આપે જે બતાવ્યું કે બાલાસિનોરમાં 2 કરોડ કરતાં વધારે રૂપિયાના ગાંજાનું ત્યાં વાવેતર થયેલું હતું. તો મને લાગે છે કે આ જેએનજીમાં બધા જ લોકો આવા છે એવું નથી. જેએનજીમાં કેટલાક લોકો આ બધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. મેં પોતે પ્રમાણિકતાથી કહું તો આ જે તમે બતાવી રહ્યા છો ગોગોવાળું જે કાગળ, મેં લાઈફમાં આજે પહેલી વાર જ જોયું. પરંતુ આ એક સામાજિક સમસ્યા બી છે, આ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા બી છે, અને કાયદાકીય સમસ્યા છે. મને એવું લાગે છે કે જે પ્રકારે સુરત પોલીસે આ કર્યું છે, એસઓજીએ, એ પ્રમાણે આખા રાજ્યમાં આની ડ્રાઈવ કરવાની જરૂર છે. કારણ કે રાજ્ય સરકાર આ બાબતમાં સ્પષ્ટ છે, અને ઝીરો ટોલરન્સ ઉપર આદરણીય ગૃહમંત્રી એટલે ઉપમુખ્યમંત્રી એ ઝીરો ટોલરન્સ ઉપર કામ કરે છે. તો તમે જો કે એમના શાસનમાં આપે કહ્યું એ વાત એકદમ સાચી છે કે પોલીસે જુદા જુદા એરિયામાંથી, ઇવન દરિયામાંથી, જે ગુજરાતમાંથી પસાર થઈને બીજા રાજ્યોમાં જે જવાનું ડ્રગ્સ હોય અથવા નશાના જે સાધનો હોય, આ બધા જ પકડ્યા છે. આમાં 2-3 બાબતો જેમ મેં કીધી, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને કાયદાકીયની સાથે સાથે સરકાર આની સામે કડક છે,
અને તંત્રએ પણ એના બાતમીદારોનું જે નેટવર્ક છે એ નેટવર્કનો ઉપયોગ કરવાની જરૂર છે. હું તો કહું છું સામાજિક રીતે પણ કોઈ તમારા મારા જેવાને પણ ક્યાંક ખબર હોય કે ભાઈ આ ગલ્લે આ નશાના સાધનો વેચાય છે તો એની જાણ કરવી જોઈએ. અને મને ધ્યાન નથી સરકારે એટલે ગૃહ વિભાગે પણ એસ્પેશિયલી નશાની કોઈ માહિતી આપવા માટેનો એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવો જોઈએ. અને આજે જે આપના ત્યાં મેં ક્લિપિંગ જોયા એમાં ખાલી ઉઠબેસ કે કાન પકડી નહીં, આ લોકોને નાની મોટી સજા પણ જેલની કરવી જોઈએ કે જેથી આવનારા સમયમાં દેશનું યુવાધન, નહીં ફક્ત ગુજરાતનું, એ દેશના યુવાધન બગડતું અટકે. અને આ સમસ્યામાં દેખાદેખી બી છે. અને પછી એક વખત હું એઝ અ ડૉક્ટર પણ જાણું છું કે એક પ્રકારનું એડિક્શન થાય છે. ડૉક્ટર સાહેબ, એટલે એક વખત એ નશાના રસ્તે માણસ ચડી ગયો એટલે પછી એની આર્થિક બરબાદી, ડૉક્ટર એના સાહેબ, કૌટુંબિક બરબાદી અને કાયદો અને વ્યવસ્થાના અનેક પ્રશ્નો ઊભા થાય છે. ડૉક્ટર સાહેબ, જો આજે ગોગોના બોક્સ આ કરા ને, ગોગો એક હું કહું સાહેબ, ડૉક્ટર સાહેબ કાગળનો સાંભળો ને, આ ઓફિશિયલ એનું પેપર છે. સાંભળો ને, એનું ઓફિશિયલ, રોનકભાઈ. હું એ મુદ્દા ઉપર લાવું, એનું ઓફિશિયલ પ્રોડક્શન થાય છે. કોઈ ખરીદતા છે જીએસટી થી ખરીદતા પણ હશે, જીએસટી નંબરવાળા ખરીદતા, જીએસટી બિલ સાથે ખરીદતા હશે. હવે ખબર છે કે આની અંદર તમાકુ નથી ભરાતી. ડૉક્ટર સાહેબ, જો તમારું મારું આ ક્ષેત્ર નથી, પણ પોલીસનો તો ક્લિયર વિષય છે. અને તમને એ બી કહું ડૉક્ટર સાહેબ, તમે જાત તપાસ કરજો. કોઈ આપણે કહ્યું પેલો નંબર બંબર, એ નંબર જે ઊંઘતો એને જગાડવાનો હોય ને ડૉક્ટર સાહેબ, એને ઘંટડી મારીને કહેવાય ભાઈ જાગ, એલાર્મ વાગ્યું. પણ બધાને ખબર જ હોય કે આ ચાલે છે. બસ મારું દુઃખ આ જ છે કે આપણે ઝીરો ટોલરન્સની વાત કરીએ છીએ તો જે ભરીને પીવાય છે એ સાધન બંધ કરવાનો કેમ ગંભીર પ્રયાસ નથી થતો, એ જ બતાવે છે ક્યાંક નિષ્ઠામાં ખોટ છે. ડૉક્ટર માફ કરજો, પણ હું ફરીથી કહું છું, ક્યાંક નિષ્ઠામાં ખોટ. ડૉક્ટર, હું શોધી નહીં લાવ્યો, રોકું 20 સેકન્ડ બોલી લઉં, ખાલી 20 સેકન્ડ. હું શોધી નહીં લાવ્યો, આખું ગામ જાણે છે. પ્રમાણિકતાથી કહું, મને 6 મહિનાથી બહુ લોકોએ કીધું આ કરો કરો, પણ ગોગો મહારાજનું નામ હોય ને એટલે હું ડરતો હતો. પ્રમાણિકતાથી કહું તો કે કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે. પણ પછી મને લાગ્યું કે એના નાના, હું એકદમ પટેલ સાહેબ આપ કહેતા, પણ હું દિલથી કહું છું, બસ એકદમ પ્રમાણિકતાથી કહું છું, હું એટલે ડરતો હતો. પણ પછી ખબર પડી કે ના, આ ખોટું નામ વાપરવામાં આવે છે. આ ગોગા મહારાજવાળું નામ નથી, આ ગોગો કરીને સ્ટીક છે. અને આજે જે સુરતવાળો વિડીયો આવ્યો ને, ગોગો એટલે હા, અને એટલે હું પ્રેરિત. એટલે ડૉક્ટર સાહેબ, આમાં કશું રોકેટ સાયન્સ નથી. પેલો નંબર ટોલ ફ્રી બોલ ફ્રી શેના માટે બધાને ખબર છે, ટોલ ફ્રી પર જે ઉપાડે ને એને ખબર છે કે આ ગલ્લે આ મળે નહીં. હું કહું રોનકભાઈ મારી વાત એક 20 સેકન્ડ. રોનકભાઈ, જી જી 20 સેકન્ડ. રોનકભાઈ, જો આમાં હું આ ટોલ ફ્રી નંબર જે કહું છું, સાંભળો મારી વાત. એનું કારણ એ છે કે પોલીસનું કામ કરશે, પરંતુ સામાજિક રીતે તમારા મારા જેવાને ક્યાંક ખબર પડે તો એને પણ એની સૂચના આપવાની જરૂર. તમે, હું એ વાત સ્વીકારું છું કે પોલીસનો નાનો કોન્સ્ટેબલ પણ આ કદાચ જાણતો હશે, પરંતુ હું એકલા આને આ જ નશાની વાત, હું તો ડ્રગ્સની પણ વાત છે, દારૂની પણ વાત છે, ગાંજો ચરસ એકલાની વાત નથી. અને ધારો કે આ ગોગો એક પેપર છે, તો એ પેપર નહીં હોય તો બીજું કોઈ કાગળનો ઉપયોગ કરીને જે નશો કર, પણ મૂળ એના રૂટ કોઝ ઉપર એની ઉપર અમલ કરવાની જરૂર. જ્યાં જે એનો રૂટ છે, મૂળ છે, એ જ કાપવાની જરૂર છે. દાખલા તરીકે ક્યાંક જેમ બાલાસિનોરની જેમ વાવેતર થતું હોય, હર્ષભાઈએ કીધું એ પ્રમાણે કદાચ એઆઈથી પકડ્યું, પણ એ આજુબાજુના ખેતરવાળા કે ગામના કે ત્યાંના તલાટીને કોઈને ખબર હોય તો એની પણ જાણ કરવાની જવાબદારી છે. જેમ સામાજિક રીતે અનેક ધર્મ અને સંપ્રદાય ગુરુ પોતાના શિષ્યોને એ કોઈ પણ પ્રકારનો નશો ન કરે એ પ્રકારનું શિક્ષણ બી આપે છે. અને ઘણા બધા સંપ્રદાયના ફોલોઅર એવા છે કે જે નશો કોઈ પણ પ્રકારનો કરતા નથી. એટલે મારો હેતુ એ છે કે સમાજ, સંપ્રદાય અને લોકોની જાગૃતિ પણ જરૂરી છે. જે આ પ્રકારના રસ્તે ચઢી ગયો છે એને રોકવા માટે એનું જ્યાં ઉત્પાદન થાય છે એ પણ રોકવું જોઈએ. એની સપ્લાય ચેનલ છે ત્યાં આગળ પણ ઘા કરવો જોઈએ. અને આપણે ખરેખર ખૂબ સારો વિષય ઉઠાવ્યો છે રોનક. ડૉક્ટર, મેં કેમ ઉઠાવ્યું એનું કારણ પણ કહી દઉં. પહેલાં તો આ બંધ કરવામાં, આપણે કહ્યું કે બીજો પેપર શોધશે, પણ આપણને નાના હતા ત્યારથી શીખવાડેલું, ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. નંબર 1. નંબર 2,
મારો કહેવાનું તાત્પર્ય હજી બીજું તમને કહી દઉં. આપણે તો બહુ જાજુ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ નહીં કર્યું, પણ જે સમજાય ઉપરથી પાનના ગલ્લા ઉપર ખાલી ડિસ્ટાફવાળા ઊભા રહે ને, આ ગોગો જે લઈને જાય છે એને ફોલો કરે ને યાર દરરોજ, તો દરરોજના 100 ડ્રગના બંધાણી જે ખરા ને એ સુધી પોલીસ પહોંચી શકે અને એમને પાછા લાવી શકાય. હું એટલે આ કાર્યક્રમ કરી રહ્યો. ડૉક્ટર, વાત સમજો ડૉક્ટર, મારે કહેવાનો મતલબ કે ખબર છે કે એના માટે જ લે હું એ એટલા માટે જ આ કાર્યક્રમ કર્યો. પટેલ સાહેબ, ક્યાંય ખોટો હોય, ભૂલો પડ્યો હોય તો મને વાળી લેજો, આપણે જાજી સમજ નથી. આરસી પટેલ સાહેબ, બિલકુલ તમે સાચી ટ્રેક ઉપર છો. સમાજને સુધારવા, અટકાવવા માટે તમે આ પ્રયત્ન કરી રહ્યા છો અને એ દિશાની અંદર તમામ તંત્રોએ કામ કરવું જોઈએ. જ્યોતિનાથજી મહારાજ, તમામ તંત્રમાં તમે લોકો પણ આવો. હાથ જોડીને વિનંતી કરું છું, કેમ મારા તમામ ધર્મગુરુઓ, સંતો આ વાતનો બહોળો પ્રચાર પ્રસાર ન કરે કે ભાઈ આનાથી બહાર નીકળો? કેમ નહીં? કેમ નહીં મને કહો. આ અનિષ્ટ છે, એ પાક્કું છે. કેમ નહીં? કોઈ પણ સપ્તાહ, કોઈ પણ કથા, કોઈ પણ કાર્યક્રમ, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ, તો એની શરૂઆતની 5 મિનિટ એ ધર્મગુરુ કે સંત એના દૂષણને દૂર કેવી રીતે કરવું એ માટે ઉપદેશ કેમ ના આપી શકે? જો કેમ વાત કરું તો જુનાગઢની અંદર શેરનાથ બાપુનો આશ્રમ છે, જે અમે જ્યાં આગળ ટોટલી બેન છે, કોઈ પણ જાતનો નશો નહીં કરવા દેતા, ઇવન બીડી સિગરેટ પણ નથી પીવા દેતા. મારા આશ્રમની વાત કરું રાજકોટ ખાતે, ત્યાં પણ અમે નશો નથી કરવા દેતા. અને અમે લોકો સતત એની પાછળ પ્રયત્નશીલ છીએ. મેં અત્યાર સુધીમાં લગભગ 150 જણને ગાંજો મુકાયો છે. સફળતા છે. સંતો પણ હવે એ લાઈન પર ચાલ્યા છે, અમે સમજાવીએ છીએ અને કથાકારોને પણ હવે ધીરે ધીરે ટ્યુનઅપ કરી રહ્યા છે. બહુ ટૂંક સમયમાં અમે એક ધર્મસભા કરવાના છે, તેની અંદર આ વસ્તુ તમારા જે સૂચન છે તેને મૂકીશું. સ્વામીજી, અમારી નમ્ર વિનંતી હતી, ધર્મગુરુઓને વંદન કરાય, સલાહ ન અપાય, પણ દીકરા તરીકે ચોક્કસથી વિનંતી મૂકી શકું એટલે આ મૂકી છે. પોલીસને પણ હાથ જોડીને વિનંતી છે, આ ગોગો પકડશો ને, ગોગો ખરીદનારો પકડશો ને, તો નશેડી કોણ છે, ચરસી કોણ છે, ગંજેડી કોણ છે, ત્યાં સુધી પહોંચી શકશો. અને ગંજેડીઓ સુધી પહોંચશો ને, અને પહોંચવાની ઈચ્છા શક્તિ હશે ને, તો ગંજેડીઓનો સપ્લાયર કોણ છે ને એ પણ પકડી શકાશે. બહુ આસાન છે, કોઈ એઆઈ ટેકનોલોજી નહીં, કોઈ મોટું નહીં, સાદું સીધું દેશી ગણિત છે. બસ આશા ને અપેક્ષા રાખું, કાલથી જો 0 ટોલરન્સની નીતિ છે મારા પ્રદેશની અંદર, તો સરકાર આ બંધ કરાવશે. અને જો નથી કરાવતી તો પછી આપણે વિચારવું જોઈએ કે કેમ નહીં, કેમ નહીં. મારો કાર્યક્રમ ખોટો, હું હાથ જોડીને માફી માગી લઈશ કે ના ભાઈ, આ તો બહુ પવિત્ર સ્ટીક હતી, હું ખોટો હતો, ખોટો હતો. દુઃખની વાત એ છે કે હું ખોટો નહીં પડવાનું હું જાણું છું. મહેરબાની કરીને આ બંધ કરાવજો, બંધ કરાવજો, બંધ કરાવજો.